તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું આપણી ચેનલ ગવર્મેન્ટ જોબ એડવાઇઝરમાં. તો મિત્રો, વિકાસ એડમિશન પ્રક્રિયા 2025 હાલ ચાલી રહી છે અને જે અંત થવા જઈ રહી છે ત્યારે જ મિત્રો રાઉન્ડ 5નું જે મેરિટ બહાર પાડી દેવામાં આવ્યું છે, એટલે કે રાઉન્ડ 5નું જે મેરિટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે એડમિશનની પ્રક્રિયાનો જે છેલ્લો રાઉન્ડ તે ક્યારે છે, એટલે કે છેલ્લો રાઉન્ડ એટલે કે 8મો રાઉન્ડ ક્યારે પડવાનો છે. અત્યારે હાલ 5મા રાઉન્ડ મેરિટ બહાર પડ્યું છે મિત્રો. ત્યાર પછી નો રેકોર્ડ ફાઉન્ડનો ઓપ્શન આવે છે. હજુ કેટલાક વિદ્યાર્થીઓને જે છે ઓફર આવી નથી અને શું ઓફલાઈન એડમિશન થઈ શકે છે કે નહીં તેની વિગતે પણ આપણે વિડીયોમાં આગળ ચર્ચા કરીશું મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ આ વિગતે સંપૂર્ણ માહિતી મળતી રહે. તો મિત્રો, વિકાસ એડમિશન 2025ની જે પ્રક્રિયા છે તે હવે અંત થવા જઈ રહી છે અને હાલ 5મા રાઉન્ડનું જે મેરિટ બહાર પાડી દેવામાં આવ્યું છે અને કેટલાક વિદ્યાર્થીઓને જે છે એડમિશન કન્ફર્મ થઈ ગયા છે અને તેમને એડમિશન મળી ગયું છે અને કેટલાક વિદ્યાર્થીઓ જે છે તેમને એડમિશન લેવાનું હજુ બાકી છે, એટલે કે તેમને હજુ સુધી કોઈ પણ જાતના જે ઓફર લેટર વિકાસ દ્વારા મોકલવામાં આવ્યા નથી. તો ત્યાં વિદ્યાર્થીઓના કોમેન્ટો આવતા હોય છે વારંવાર કે હવે શું કરવું સર, આગળ મેરિટમાં નામ આવતું નથી. તો તે વિગતે પણ આપણે આગળ ચર્ચા કરીશું મિત્રો. ત્યાર પછી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓનું જે છે રજીસ્ટ્રેશન કરવાનું બાકી રહ્યું છે, એટલે કે વિકાસમાં હજુ ફોર્મ ભર્યું જ નથી અને હવે તેઓ જે છે ફોર્મ ભરવા માંગી રહ્યા છે, પણ ફોર્મ ભરાતું નથી કારણ કે જે છે ફેઝ 2ની જે લાસ્ટ ડેટ પતી ગઈ છે અને હવે કોઈ પણ જાતનું જે ફેઝ 3 આવવાનું નથી, એટલે કે ત્રીજો તબક્કો બહાર પાડવામાં આવવાનો નથી. એટલે જે પણ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવાનું રહી ગયું છે તો તે વિદ્યાર્થીઓએ શું કરવું તેની પણ આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરીશું. કેટલાક જે છે કોમન કોમેન્ટ આવતા હોય છે તેને જોઈને. ફેઝ 3 આવશે કે નહીં? કેટલાક વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન હોય છે કે ફેઝ 3 આવશે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જે છે એડમિશન પ્રક્રિયા એ જે 2 ફેઝમાં કરવામાં આવે છે, ફેઝ 1 અને ફેઝ 2, જેમાં 4 રાઉન્ડ ફાળવવામાં આવે છે, એટલે ટોટલ 8 રાઉન્ડમાં આ એડમિશન પ્રક્રિયા કરવામાં આવે છે. તેમાં વિદ્યાર્થી મિત્રો જે છે 4 રાઉન્ડ પતી ગયા, એટલે કે ફેઝ 1 પતી ગયું, ત્યારબાદ જે છે ફેઝ 2 શરૂ થયું. ત્યાર પછી ફેઝ 2નું જે રજીસ્ટ્રેશનની ડેટ છે તે પતી ગઈ છે હવે, અને જે 5મા રાઉન્ડનું મેરિટ બહાર પાડવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે છે ફેઝ 3 આવશે નહીં, એટલે કે આ ફેઝ 2 હતો તે છેલ્લો તબક્કો હતો, ત્યાર પછી કોઈ પણ નવો તબક્કો એટલે ત્રીજો તબક્કો આવવાનો નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ જોઈએ તો ફોર્મ ભરવાનું ભૂલી ગયો હતો, હવે ઓનલાઈન ભરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આગળ કીધું તેમજ ફેઝ 2ની જે ડેટ છે તે જતી રહી છે અને તમે નવેસરથી ફરીથી કોઈ પણ જાતનું જે ફોર્મ ભરી શકશો નહીં અંડર ગ્રેજ્યુએટ માટે. હાલમાં જે છે પોસ્ટ ગ્રેજ્યુએશનનો જે ફેઝ 2 ચાલી રહ્યો છે, જો તમારે માસ્ટર ડિગ્રી કરવી હોય તેના ફોર્મ અત્યારે ચાલુ છે, પરંતુ જે અંડર ગ્રેજ્યુએટ એટલે કે કોલેજના જે ફોર્મ છે તે હાલમાં બંધ થઈ ગયા છે. તો હવે ઓનલાઈન કોઈ પણ જાતના ફોર્મ ભરવામાં આવશે નહીં મિત્રો. સર, મારે વેરિફિકેશન બાકી રહ્યું છે, તો ફરીથી ચાલુ થશે વેરિફિકેશન. તો વેરિફિકેશનની જે લાસ્ટ ડેટ હતી તે 16 તારીખ હતી, તે જતી રહી છે અને હાલમાં કેટલાક વિદ્યાર્થીઓ જે છે તેમને વેરિફિકેશન કરવાનું બાકી રહ્યું છે. તો ત્યાં વિદ્યાર્થીઓ પણ ઘણા કોમેન્ટો આવતા હોય છે. તો ત્યાં વિદ્યાર્થીઓ એકવાર જે છે વેરિફિકેશન સેન્ટરની વિઝિટ કરવાની રહેશે, એટલે કે પોતાના નજદીકની જે કોલેજ હોય ત્યાં વિઝિટ કરી અને એકવાર તપાસ કરી લેવાની રહેશે, શું ત્યાં વેરિફિકેશન કરે છે કે નહીં. જો ત્યાંથી તેમનાથી થઈ શકશે તો તેઓ તમારું વેરિફિકેશન કરી આપશે અને તમે જે છે આગળની પ્રક્રિયામાં ભાગ લઈ શકશો મિત્રો. તો એકવાર જે છે કોલેજ વિઝિટ કરી આવશો. ત્યાર પછી ભૂલથી અંડર ગ્રેજ્યુએટ PAOUમાં સિલેક્ટ થઈ ગયું છે અને રેગ્યુલરમાં સિલેક્ટ કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો, જે છે આ જે ચેન્જીસ કરવાની ડેટ હતી તે પણ જે જતી રહી છે, એટલે હાલમાં કોઈ પણ જાતનો જે સુધારો વધારો કરી શકાશે નહીં અને કોઈ પણ જાતનું જે છે નવું ફોર્મ તમે નહીં ભરી શકો. તો હાલમાં તો કોઈ આનો સોલ્યુશન છે નહીં મિત્રો. અને તમારે જો હવે એડમિશન લેવું હોય તો તમે જે છે કોલેજમાં ઓફલાઈન એડમિશન માટે તપાસ કરી શકો છો, કારણ કે જે કેટલીક કોલેજમાં જે છે ઓફલાઈન એડમિશન કરવામાં આવતા હોય છે. ભલે સરકાર દ્વારા વિકાસ પોર્ટલ દ્વારા જે છે જાહેરાત કરવામાં આવી છે કે આ વખતે કોઈ પણ જાતનું જે છે ઓફલાઈન એડમિશન કરવામાં આવશે નહીં, પરંતુ તો પણ કેટલીક કોલેજોમાં જે છે ઓફલાઈન એડમિશન થતા હોય છે. તો તમારે જે તમારે જે પણ કોલેજમાં જે જવું હોય ત્યાં જઈને રૂબરૂ તપાસ કરવાની રહેશે કે શું ત્યાં ઓફલાઈન એડમિશન થશે કે નહીં. જો ઓફલાઈન પણ એડમિશન ન થાય તમારે, તો વિદ્યાર્થી મિત્રો આ તમારું વરસ બગડી શકે છે અને જો તમારે વરસ ના બગડવું હોય
તો તમે જે છે એક્સટર્નલી પણ એડમિશન લઈ શકો છો, એટલે કે એક્સ તરીકે પણ તમે એડમિશન લઈ શકો છો. જો તમારે વર્ષ બગાડવામાં ના માંગતા હોય અને આગળ તમારું સ્ટડી કન્ટિન્યુ કરવા માંગતા હોય તો તમે એક્સટર્નલ તરીકે પણ ફોર્મ ભરી શકશો. એક્સટર્નલની જે તારીખ આવનારા સમયમાં જાહેર થશે તેના પણ વિડીયો આ ચેનલ પર મૂકવામાં આવશે મિત્રો. ત્યાર પછી મેરિટ લિસ્ટમાં 000 બતાવે છે, તેનું શું મીન છે? તો કેટલાક વિદ્યાર્થીઓ જે છે મેરિટ લિસ્ટ ઓપન કરતા હોય છે અને તેમને આવું શો કરતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો મેરિટ લિસ્ટ તમારે ચેક કરવું હોય તો જે તમારે પીસી અથવા તો લેપટોપમાં ચેક કરવું પડશે, કારણ કે જે છે મોબાઈલ સ્ક્રીનમાં જે છે તે સંપૂર્ણ મેરિટ લિસ્ટ દર્શાવતા નથી. તમારે પીસી અથવા લેપટોપમાં જે છે મેરિટ લિસ્ટ ચેક કરવાનું રહેશે, ત્યાં તમને જે છે મેરિટ લિસ્ટની સંપૂર્ણ માહિતી બતાવવામાં આવશે મિત્રો. ત્યાર પછી કોમન ક્વેશ્ચન કે હજુ સુધી રજીસ્ટ્રેશન કર્યું નથી અને રજીસ્ટ્રેશન કરવાનું રહી ગયું છે તો શું કરું? મેં આગળ કીધું તેમજ રજીસ્ટ્રેશન કરવાનું રહી ગયું છે તો તમારું જે છે વર્ષ બગડી શકે છે, એટલે કે આ વર્ષે તમે એડમિશન મેળવી શકશો નહીં. પરંતુ જે છે તમે વિદ્યાર્થી મિત્રો કોલેજની રૂબરૂ તપાસ કરો, ત્યાં શું ઓફલાઈન એડમિશન થતા હોય તો તમે જે છે ઓફલાઈન એડમિશન લઈ લો, જેથી કરી તમારું વર્ષ ન બગડે. કોઈ પણ કોલેજમાં તમે લઈ શકો છો. જો તમને મનગમતી કોલેજ ન હોય તો પણ તમારે જે છે એડમિશન ઓફલાઈન મળતું હોય તો લઈ લેવું જોઈએ, કારણ કે જે છે તમારું એક વર્ષ બગડી શકે છે. અથવા તો તમે જે છે એક્સટર્નલી અપ્લાય કરી શકો છો, એટલે એક્સટર્નલ તરીકે તમે જે છે કોલેજમાં અપ્લાય કરી શકો છો. એક્સટર્નલના ફોર્મ હજુ તો સ્ટાર્ટ થયા નથી, તે જ્યારે પણ સ્ટાર્ટ થશે તેનો પણ વિગતવાર વિડીયો ચેનલ પર મૂકી દેવામાં આવશે. તો ચેનલ સાથે બન્યા રહો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને પણ માહિતી મળતી રહે મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અત્યારે જે રાઉન્ડ 5નું મેરિટ બહાર પડી ગયું છે, તો રાઉન્ડ 5નું મેરિટ કઈ રીતે ચકાસવું અને કઈ રીતે એડમિશન પ્રક્રિયા કરવી સંપૂર્ણ તેની વિગતે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ 5 જે છે તે 21 તારીખે પડવાનો હતો, એટલે કે આજ રોજ રાઉન્ડ 5નું મેરિટ બહાર પડી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રોએ જે છે ડેશબોર્ડ ઉપર લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ તેમના જે છે ઓફર્સની ચકાસણી કરવાની રહેશે. જો તેમને કોઈ પણ જાતનો ઓફર આવે કોઈ પણ કોલેજ તરફથી તો જે છે તમે નીચે કન્ફર્મ ઓફરનું એક આઇકન આવશે, ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે છે ઓફર કન્ફર્મ થઈ જશે અને તેનો ઓફર લેટર કાઢવાનું આવશે ઓપ્શન. ઓફર લેટરની પ્રિન્ટ લઈ અને તમારે જે બી ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તે લઈ અને ફોર્મ ભર્યું હોય તે લઈ અને તમારે જે કોલેજમાં જવાનું રહેશે. જે કોલેજ તમને અલોટ થઈ હોય તે કોલેજમાં જઈને તમારે જે આ બધું સબમિટ કરવાનું રહેશે અને ત્યાંની જે રેગ્યુલર ફી હોય તે ભરી અને તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 8 રાઉન્ડ સુધી આ પ્રોસેસ રહેવાની છે. હાલમાં 5 રાઉન્ડ, આ 5મો રાઉન્ડ પડી ગયો છે. ત્યારબાદ 6, 7 અને 8મા રાઉન્ડની ડેટ પણ જોઈ લઈએ. તો રાઉન્ડ 6 જે છે તે 25 તારીખે પડવાનું છે વિદ્યાર્થી મિત્રો. 25 જૂને રાઉન્ડ 6નું મેરિટ બહાર પડવાનું છે, તેની પણ ધ્યાન રાખવું મિત્રો. ત્યારબાદ રાઉન્ડ 7નું મેરિટ જે છે તે 28 તારીખથી 30 તારીખ વચ્ચે પડવાનું છે, એટલે કે 28 તારીખે જે છે રાઉન્ડ 7નું મેરિટ બહાર પડવાનું છે. ત્યાર પછી રાઉન્ડ 8 એટલે કે અંતિમ રાઉન્ડ જે છે તે 2 તારીખે એટલે કે 2 જુલાઈ 2025ના રોજ જે છે અંતિમ રાઉન્ડ એટલે કે 8મા રાઉન્ડનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. જો તમને કોઈ પણ જાતનું ઓફર લેટર આવ્યું ન હોય તો તમે રાહ જોઈ શકો છો. 5મા રાઉન્ડમાં અથવા તો 8 રાઉન્ડ સુધીમાં જે છે તમારું ઓફર લેટર આવી જશે. અને જે પણ વિદ્યાર્થીઓએ જે રજીસ્ટ્રેશન કર્યું જ નથી હજુ સુધી તો તે વિદ્યાર્થીઓ જે છે મેં આગળ કીધું તેમજ પોતાની નજદીકની જે બી કોલેજ હોય ત્યાં જઈને તપાસ કરવાની રહેશે કે ત્યાં શું ઓફલાઈન એડમિશન થાય છે કે નહીં. જો ઓફલાઈન એડમિશન થતું હોય તો તમારે જે તાત્કાલિક ધોરણે એડમિશન ત્યાં લઈ લેવાનું છે, કારણ કે તમારું વર્ષ ન બગડે. જો તમારી મનપસંદની કોલેજ ન હોય તો પણ જે તમારે એડમિશન લઈ લેવું પડશે, કારણ કે તમે એડમિશન નહીં લો તો તમારું વર્ષ બગડી શકે છે મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક બીજો ઓપ્શન છે તે એક્સટર્નલ તરીકે છે, એટલે કે એક્સ તરીકે જે છે તમે ફોર્મ ભરી શકો છો. તો તે ફોર્મ હજુ સુધી સ્ટાર્ટ થયા નથી, તે અરાઉન્ડ 1-2 મહિના પછી સ્ટાર્ટ થશે. તો તેનો પણ વિડીયો જે છે વિગતવાર ચેનલ પર મૂકી દેવામાં આવશે. તો ચેનલ સાથે બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ આવનારા અપડેટની માહિતી મળતી રહે. જો વિડીયોમાં તમને કંઈ પણ જાતની હેલ્પ થઈ હોય અથવા તો તમને ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો. અને અંત સુધી વિડીયોને જોવા માટે તમારો